કોમ્પ્યુટર અવેરનેસ પ્રોગ્રામ આદર્શ અમદાવાદ થ્રુ હું જે લાવી શકી છું એનું હું શું કહું, પણ હા મેં એટલું જોયું છે કે 40-50 વર્ષ પછી અહીંયા ભણવું, એક્ઝામ આપવી, એ બધામાં જે તમે ડર દેખો છો છતાં શીખવાની તમન્ના દેખો છો. અરે અહીંયા મેં એટલું દેખ્યું છે કે રાત્રે 3 વાગે ઉઠીને બધા વાંચવા બેસી ગયા છે. આજે સ્ત્રીઓ બહાર નથી નીકળી શકતી, પણ અહીંયા નજીકમાં પ્રોગ્રામ શરૂ થવાથી સ્ત્રીઓ અહીંયા આવી રહી છે, શીખી રહી છે. પોતાના ઘરેડમાંથી જે બીબા ઢાળ ઘરેડ કહીએ ને કે એ ઘરેડમાંથી આજે બહાર નીકળી છે. એ ઘરેડમાંથી બહાર નીકળીને આજે એ લોકો એમના પોતાના માટે ટાઈમ ફાળવી રહી છે. અહીંયા આવીને 2 કલાક કાઢવા એમના માટે બહુ ટફ હતા. અને જ્યારે બધા ફોર્મ ફિલઅપ કરવા હતા ત્યારે મને બધા કહેતા, મેડમ અમે માઉસને કદી અડ્યા નથી, મને કમ્પ્યુટર બિલકુલ નથી આવડતું, હું કરી શકીશ ખરા ને. અને બસ હું એ વખતે એક જ કોન્ફિડન્સ આપતી, 100% આવડી જશે. અને જ્યારે અહીંયાથી નીકળતા ત્યારે ખરેખર કહેતા કે નહીં મેડમ આવડી ગયું કોમ્પ્યુટર અમને. મારા ઘરમાં 5 વર્ષથી કોમ્પ્યુટર છે, છતાં પણ મેં કોમ્પ્યુટરને હાથ પણ નથી લગાવ્યો. જ્યારે મેં અહીંયા આવીને જે શીખ્યું છે એ શીખીને હું હવે ઘરે એટલું બધું કામ કરું છું કે મને આમ બહુ જ આનંદ આવે છે કે મેં આ 5 વર્ષ સુધી નકામા જ કાઢ્યા છે. મારી ઉંમર 69 વર્ષ છે. લોકો સામાન્ય રીતે એવું માનતા હોય છે કે મોટી ઉંમરના માણસોને કે ગૃહિણીઓને કાંઈ કરવાનું રહેતું નથી અને કંઈ આવડે નહીં અને કંઈ કરાય જ નહીં, પરંતુ આ માન્યતા મારી આદર્શ અમદાવાદે ખોટી પાડી છે. મારું જ્ઞાન છે હું બીજાને વહેંચું, જેનાથી સમાજમાં જ્ઞાન ફેલાય અને સમાજમાં ગુનાખોરી ઓછી થાય. હું એમ કહું અહીં આવીને અથવા ગમે તે રીતે ગમે તે કોમ્પ્યુટર તો શીખવું જ જોઈએ. અને જ્યારે આપણે પાછલી ઉંમરમાં એકલા પડીએ ત્યારે કંઈ આપણે બહાર ના જઈ શકીએ, બેંકનું કામ કરવું હોય, ટેલિફોનનું બિલ ભરવું હોય, કંઈ ભરવું હોય, તો તમે કોમ્પ્યુટર ઉપર બહુ સારી રીતે ભરી શકશો અને બધું કરી શકશો. એટલે તમારે બીજા ઉપર પરવશ નહીં થવું પડે. આપણે કોમ્પ્યુટર નહીં આવડતું હોય કે નહીં શીખ્યા હોય એમને જરા અંદર ખાનેથી નર્વસનેસને એવું લાગે એ રિમૂવ થઈ જશે. હું અહીંયા MS ઓફિસ શીખવાડું છું અને બધાને અહીંયા મારી જોડે જે કંઈ આવે છે અમે અહીંયા એક પરિવારની જેમ રહીએ છીએ અને બધા જ એક ફ્રેન્ડ્સની જેમ બધા ભેગા થઈને કામ કરીએ છીએ. મને અહીંયા આ કામ કરવામાં એટલો આનંદ આવે છે કે હું એમ સમજો કે 2 કલાક માટે હું મારું ઘર બહાર બધું જ ભૂલી જાઉં છું. અને મને અહીંયા આવીને એટલી ખુશી થઈ છે કે મારી લાઈફ આખી ચેન્જ થઈ ગઈ છે. હું અઢી વર્ષથી કોમ્પ્યુટર શીખવાડું છું. એક સાથે 10 વિદ્યાર્થીઓને શીખવાડું છું. હું બેંકમાં પહેલાં નોકરી કરતી હતી અને પછી રિટાયર થઈ અને નિવૃત્તિમાં પ્રવૃત્તિ કરવા માટે મને આદર્શ અમદાવાદે જે પ્લેટફોર્મ આપ્યું એ માટે મારે આદર્શ અમદાવાદનો આભાર માનવાનો છે. જે લઘુતાગ્રંથિ હોય છે અમારી ન જ શીખી શકીએ નવું, એ લઘુતાગ્રંથિ દૂર થાય છે અને નવું શીખવાની એક ઈચ્છા જાગે છે. મારે ઇન્ટરનેટ ઉપર બેન્કિંગ ખાતા અને બીજા કાર્યો માટે કોમ્પ્યુટર શીખવું બહુ જરૂરી હતી. બીજું આઈપોડમાં પ્રવચનો સાંભળવા માટે પણ મને કોમ્પ્યુટર શીખવાની બહુ જરૂર હતી. એટલા માટે મને ઘણા ટાઈમથી આ કોમ્પ્યુટર શીખવામાં ઇન્ટરેસ્ટ હતો અને મેં અહીંયા લાભ લીધો છે. એ બદલ હું સંસ્થાનો અને ધ્વનિબેન વગેરેનો બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. ગૃહિણીઓ અને સિનિયર સિટીઝન્સનો તે વર્ગને ક્યાંય કોમ્પ્યુટર જાણવા જોવા મળતું નથી. બીજા બધા આજના સ્ટુડન્ટ્સ હોય, નોકરી જે કરતા હોય, કામ કરતા હોય, તે બધાને એનો એક્સપોઝર મળે છે, જ્યારે આ વર્ગને મળતો નથી. અને અત્યારે જે જમાનો ચાલી રહ્યો છે કે ક્યાંય પણ તમે જાઓ તો કોમ્પ્યુટર તો જરૂરી ને જરૂરી જ છે. લગભગ 5 વર્ષ પહેલાં આમાં આ ક્લાસ મેં ચાલુ કર્યા અને મેં લગભગ 3000 જેટલા સ્ટુડન્ટ્સને એટલે કે ગૃહિણીઓ અને અધર સિનિયર સિટીઝન્સને મેં કોમ્પ્યુટર શીખવાડ્યું. પહેલાં આનું મૂલ્ય નહોતું સમજાતું, પણ જ્યારે હું વિનામૂલ્યે આપવા માંડી તો મને જે લોકોના ભાવ મળે છે, જે બધા શીખવા આવે છે એમના જે ભાવ મળે છે એ એટલા બધા અમૂલ્ય છે કે હું ધારો કે મને કોઈ 10,000 રૂપિયા કે 50,000 રૂપિયાના પૈસા આપીને પણ શીખવાડતી હોત તો પણ મને આટલા ભાવ એ લોકોના તરફથી પ્રતિભાવ મળ્યા ના હોત. મારા બાળકો પણ કોમ્પ્યુટર કરે જ છે ઘરે અને એમને પણ હવે શું કે હું શીખીને એ લોકો પાસે જઉં ને તો એ પણ એ લોકો ખુશ થાય છે કે ના મમ્મી હવે કંઈક મને નવું શીખવાડશે આજે. અને એ લોકો જે આવડતું હોય એ મને શીખવાડે છે કે મમ્મીને હવે કમ્પ્યુટરમાં ખબર પડે છે તો એને કંઈક શીખવાડું, હું બતાવું મમ્મી આમ નહીં આમ થાય. કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટમાં જો હું જાઉં તો ત્યાં સામાન્ય રીતે નાની ઉંમરના બધા જે શીખવા આવતા હોય તો મને શરમ આવે અથવા તો સંકોચ થાય. તેથી મને એનો ખ્યાલ આવ્યો એટલે હું અહીં આવ્યો અને મેડમ સુરેખાબેને જે સહેલાઈથી અને સરળ રીતે મને કોમ્પ્યુટરનું જ્ઞાન આપ્યું એનાથી આજે હું મારી દીકરી જોડે ચેટિંગ કરી શકું છું, ઈમેલ ઉપર વાત મોકલી શકું છું, ઈમેલ રિસીવ કરી શકું છું અને મને સ્કાઈપી ઉપર એની જોડે જોઈને વાત કરતાં પણ મને આજે આવડી ગયું છે.
એ બધું થેન્ક્સ ટુ સુરેખાબેન.